પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 10 માર્ચ 2024, મહાવદ અને અમાસ. આમ સમંત વર્ષની રીતે જુઓ તો એમ 4 મહિના જે શિયાળાને કહેવાય એ પૂર્ણ થયા કહેવાય. અને ગઈકાલે મહાવદ 14 શિવરાત્રિ હતી, પણ આપણા સંપ્રદાયમાં પણ એ દિવસનું એક મહત્ત્વ ખરું કે એ દિવસે વંદુના જે પદ, વંદુના પદની રચના શ્રીજી મહારાજ સમક્ષ પ્રેમાનંદ સ્વામી ગાઈ, એને પણ આજે 200 વર્ષ પૂર્ણ થયા ગઈકાલે. અને સત્સંગની અંદર બધાએ એ વંદુના પદના પાઠ કરી અને શ્રીજી મહારાજનો ખૂબ રાજીપો મેળવ્યો. આજે આપણે આજની આ સત્સંગ સભામાં વલ્લભ વિદ્યાનગરથી અનાદિમુખ શ્રી પ્રશાંતભાઈ સુદાસ સાહેબને સાંભળીશું. તો આવો પ્રશાંતભાઈ. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. આજે ટેલી સત્સંગમાં મારે જે સમગ્ર જીવન યોગ એક નાની પુસ્તિકા ડિવાઇન મિશન તરફથી જે છપાઈ છે એનું લેખન સંકલન અનાદિમુક્તરાજ શ્રી નારાયણ મામાએ કરેલું છે. એ પુસ્તિકા વિશે થોડી વાત કરવી છે અને એ પુસ્તિકામાંથી થોડું વાંચન કરીશું અને એના વિશે વાત કરવી છે. સમગ્ર જીવન યોગ એ ડિવાઇન મિશનનું પુસ્તક નંબર 22મું છે. હું ન ભૂલતો હોઉં તો આ પુસ્તક જ્યારે સાર્ધ શતાબ્દી મહોત્સવ હતો 1994, તો 1994માં આ પુસ્તક એ વખતે પ્રકાશિત થયું હતું, એની પ્રથમ આવૃત્તિ. અત્યારે તો એની 4થી 5મી આવૃત્તિ હશે, પણ એ વખતે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નારાયણ મામાએ લખી અને એનું પ્રકાશન કર્યું હતું. આ જે પુસ્તક છે, જે સમગ્ર જીવન યોગ, એટલે જે જીવન જે યોગ છે, નારાયણ એક મામાના જે પ્રવચનો છે અમૃત સરિતા, તો અમૃત સરિતામાં એક પ્રવચનમાં એક વાત આવે છે કે મામા ત્યાં આગળ અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠમાં એમ કે પધાર્યા હોય છે. ત્યાં આગળ એમ કે યોગ શિબિર ચાલતી હોય છે. પછી યોગ શિબિરમાંથી બધા લોકો બહાર નીકળતા હોય છે, ત્યારે મામા એમ પૂછે છે કે તમે યોગ શિબિરમાં શું કર્યું? એટલે અને પછી એમ કે મામા એમાં વાતનો એમ્ફેસિસ એમ છે કે અત્યારે જે યોગની વાત છે એ પછી એક મિકેનિકલ, એક કસરત એ ટાઈપનું થઈ જાય, જાણે શરીર સારું કરવા માટેનો એક ઉપાય હોય ને એવી રીતે થઈ જાય. પણ જે યોગ છે એ યોગ શું છે? જોડાવું છે. જોડાવાનું શેમાં? તો કે મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાનમાં. તો એ જે વાત છે એની વાત છે આ સમગ્ર જીવન યોગ. એટલે આપણું જે જીવન જે છે એનું કર્તવ્ય શું છે એના વિશેની વાત, અને એ કેવું આપણું જીવન હોવું જોઈએ, આખા જીવનની જે આખો જે પાથ છે એ આમાં વિશે છે. એટલે એ જે બુક છે મામાએ જે લખેલી છે, એમાં જે પ્રથમ પેરાગ્રાફ છે, એનું જે ઇન્ટ્રોડક્શન છે બુકનું, એમાં જ એમ લખ્યું છે કે પરમાત્મા તો એક અને ફક્ત એક જ છે. એમાં એમ લખ્યું છે કે વૈવિધ્યપૂર્ણ આ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં વિશેષ અને વિશેષ સુખ મેળવવા મથે છે. એ વાત તો છે, દરેક જણાને સુખી થવું છે અને વધુને વધુ સુખી થવું છે. તો એ વધુને વધુ સુખ ક્યાં છે? અને વધુને વધુ સુખ મેળવવા માટે દરેક મનુષ્ય રાત ને દિવસ મહેનત કરે છે. તો પરંતુ મેળવવા જેવું સર્વશ્રેષ્ઠ શાશ્વત સુખ તો કેવળ પરમાત્માના સ્વરૂપમાં જ રહેલું છે. અને જે મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. એ પરમાત્મા સર્વવ્યાપક અને અપાર છે અને એક જ હોઈ શકે. જો એ બે હોય તો એકબીજાને સીમિત કરે અને બંને મર્યાદિત બની જાય.
તો એ સર્વોપરી પરમાત્મા સર્વને સુખ, ઐશ્વર્ય અને સામર્થ્યના દાતા છે. અને સર્વ કારણના કારણ, સર્વ અવતારી, સર્વકર્તા, સદા દિવ્ય સાકાર મૂર્તિ એવા એક અને એક જ પરમાત્મા છે, જેમને આપણે સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે ઉપાસીએ છીએ. એટલે જે સ્વામિનારાયણ ભગવાન જે છે એ એક અને ફક્ત એક જ પરમાત્મા છે, અને એ આપણા ઉપાસ્ય છે. અને એ સર્વ કારણ, સર્વ અવતારી, આ જે બધી જે વિશે ઉપમા આપી એ સ્વામિનારાયણ ભગવાનને છે. તો એમને મેળવવા એ જે છે એ શાશ્વત સુખ છે, એ આપણા જીવનનો યોગ. એમને એ જે વાત છે એની વાત મુખ્ય છે. તો પ્રભુ દર્શનનો જે રાજમાર્ગ છે, જે પ્રભુ પામવા, તેમાં એમ કે સંવંત 1837ની સાલમાં જ્યારે અજ્ઞાનરૂપી અંધકારનો લય કરીને અનંત જીવોને આ પૃથ્વી ઉપર પોતાના દિવ્ય સુખને પમાડવા માટે મહારાજ છપૈયા ગામને વિશે પ્રગટ થયા. તો એ જમાનામાં તો સંદેશા વ્યવહાર બહુ જ લિમિટેડ, અને એવા સમયમાં મહારાજે પોતે, આમ જોવા જઈએ તો ભગવાન જ્યારે પછી લોજમાં આવ્યા અને લોજથી પછી મહારાજ અંતર્ધ્યાન થયા, એ અને જે સમયગાળો, એ સમયગાળામાં ટૂંકા રિસોર્સિસ, એમાં આમ જોવા જઈએ તો 25 થી 27 વર્ષના આ ટૂંકા ગાળામાં આ સંપ્રદાયની જે આપણે દુનિયાવી રીતે એમ કે સ્થાપના કરી, અને લાખો લોકોને મહારાજના અનુયાયી થયા, અને બધાને એવો અનુભવ કરાવ્યો, સૌને પોતાના સર્વોપરી પુરુષોત્તમપણાના સુખનો ઘણા બધા લોકોને અનુભવ કરાવ્યો. અને એ માટે જરૂરી પાત્રતા કેળવવા માટે આંતરબાહ્ય શુદ્ધિનો સરળ તથા પૂર્ણ માર્ગ પણ બતાવ્યો. એટલે મહારાજે પોતે એ પોતાને પ્રાપ્ત કરવા માટે, એ સુખને પ્રાપ્ત કરવા માટેનો જે રાજમાર્ગ છે, જે પૂર્ણ માર્ગ છે, એ મહારાજે પોતે આપણને બતાવ્યો. તો એમના સર્વજીવ હિતાવહ પંચવર્તમાન એનું યથાર્થ પાલન કેવી રીતે કરવું એ પોતે મહારાજે શીખવાડ્યું, અને એના વિશે આપણને માહિતી આપી. તો આ જે પુસ્તિકા જે છે એમાં એને વિશે આમાં એ દરેકે દરેક વર્તમાન વિશેની ડિટેલિંગમાં વાત કરેલી છે. તો સર્વોપરી મહાપ્રભુના દિવ્ય સ્વરૂપને વિશે, જેમની અલૌકિક સ્થિતિ થઈ હોય એવા અનુભવી સિદ્ધ મુક્તોને ઓળખીને એમનો જોગ દ્વારા એ પંચવર્તમાનના સ્થૂળ અને સૂક્ષ્મ અર્થની સમજણ કેળવી, તે કહે તેમ તેનો અમલ કરીએ તો જે કરવાનું, પામવાનું, તેની પ્રાપ્તિ થતા વાર ન લાગે. એ જ પ્રભુ દર્શનનો રાજમાર્ગ છે, અને આ લઘુ પુસ્તિકા આ દિશામાં માર્ગદર્શન રૂપ થશે. એટલે આ જે સમગ્ર જીવન યોગ પુસ્તિકા જે છે, એ પુસ્તિકામાં આ એનું જે ઇન્ટ્રોડક્શન છે એમાં આ વસ્તુ લખી છે. તો મહારાજને પામવા માટે તો એનું જે શરૂઆત ચેક કરી, તો કે પહેલાં તો આપણે બધા કન્વિન્સ છીએ કે જે પ્રભુ જે છે એમાં જે સુખ છે, એ દુનિયાવી સુખ છે. મહારાજે વચનાવતમાં તો બધે કેટલી બધી જગ્યાએ જાત જાતના શબ્દો વાપર્યા કે કેટલું એનું તેમ કે કોઈ પેલી નથી. જ્યારે મહારાજનું જે સુખ છે એ શાશ્વત સુખ છે, એને મેળવવા માટેનો શું રાજમાર્ગ છે? તો કે સિદ્ધ મુક્તો હોય. મહારાજ હતા ત્યારે મહારાજની જોડે પધારેલા મુક્તો, અક્ષરધામમાંથી મહારાજની જોડે આવેલા મુક્તો, પછીની પેઢીમાં પણ ઘણા બધા મુક્તો, બાપાશ્રી પધાર્યા, બાપાશ્રીની જોડે પણ ઘણા બધા મોટા મોટા મુક્તો પધાર્યા. એ બધાએ આપણને એ રાજમાર્ગ સૂચવ્યો. તો એ જે રાજમાર્ગમાં શું સૂચવ્યું? તો કે જે એવા અનુભવી પુરુષો હતા એમણે એમ કહ્યું કે આંતરબાહ્ય શુદ્ધિ માટે જે પંચવર્તમાન જે છે એનો સ્થૂળ અને સૂક્ષ્મ અર્થ કેવી રીતે? આપણે બધા જાણીએ છીએ કે પંચવર્તમાન પાળવા એટલે દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું ને વટલાવું નહીં. તો એમાં જે પ્રથમ જે વર્તમાન છે એ જે દારૂનું વર્તમાન, તો એમાં આપણે આમાં જેમ વાત કરી છે
કે તન મન ઇન્દ્રિયોનો નશો અને ઘેન ચડાવીને પ્રભુના માર્ગથી ચલિત કરે એ સર્વે દારૂ તુલ્ય છે. એટલે કોઈ બી એડિક્શન તન મન અને ઇન્દ્રિયોનો નશો છે. અને જે કરવાથી ન ચાલે અને જે કરીએ એનાથી આપણે પ્રભુના માર્ગમાંથી ચાલવામાંથી આપણે વિચલિત થઈએ એ સર્વે દારૂ તુલ્ય છે. એટલે દારૂ એટલે કે આપણે જેમ દુનિયામાં દારૂ શબ્દ આવે એટલે એક દારૂ કે ભાઈ વાઇન કે આપણે જે બધા જે શબ્દો જે છે એના પૂરતી એ ડેફિનેશન લિમિટેડ નથી. એટલે જુદા જુદા પ્રકારના દારૂ, એમાં ચા, કોફી, સિગરેટ, બીડી, તમાકુ, અફીણ, ગાંજો, ભાંગ આદિ કેફ કરનારી વસ્તુઓ એ બધા દારૂ તુલ્ય છે. અને આપણે આમ પણ જાણીએ છીએ કે એ બધા જે સર્વે પદાર્થો છે એ શરીરના સ્વાસ્થ્ય માટે ઓછા વત્તા અંશે સૌ નુકસાન જ કરે છે. એટલું જ નહીં કે ઘણીવાર જીવલેણ પણ નીકળતા હોય છે. એટલે સર્વદા વર્જ્ય છે. એ તો એકદમ સાચી વાત છે કે આ જે બધા જે સાધનો છે, આ બધા જે બીડી, તમાકુ, અફીણ, ગાંજો, દારૂ એ બધું છે એ તો વર્જ્ય છે. સ્વામી તો આમ કહે છે કે ભાઈ એ છોડ્યું એટલે એના જે દુઃખ હતા એ ગયા અને એના જે સુખ થયા એ પણ આવ્યા. પણ એ તો ફિઝિકલ વસ્તુ થઈ, પણ એ તો વર્જ્ય. પણ 10 ઇન્દ્રિયો, તેથી 10 ઇન્દ્રિયો એટલે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો ને કેપ ચડાવે અને ભગવાનને પામવાના વિવેકનું અનુસંધાન ચૂકાવે એ સર્વે દારૂ તુલ્ય કહેવાય. એટલે જે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો એના જે વિવેક ચૂકાવે અને ભગવાનને ભજવામાંથી આપણને દૂર કરે એ સર્વે દારૂ તુલ્ય કહેવાય. ન જોવાલાયક વસ્તુ પરત્વે આકર્ષણ થાય અને જોવાનું પ્રલોભન થઈ જાય એ સર્વે નેત્રનો દારૂ છે. વ્યર્થ ગ્રામ વાર્તા કરવી, કોઈની નિંદા ટીકા કરવી, કોઈને ગાળ દેવી, એ વાણીનો દારૂ છે. કોઈ પણ વ્યક્તિની નિંદાજનક વાતો સાંભળવી, ન સાંભળવા જેવા ગીતો અને વાતોનું શ્રવણ કરવું એ સર્વે સ્ત્રોત્રનો દારૂ છે. અને રજોગુણી અને તમોગુણી વૃત્તિ ઉત્પન્ન કરે તેવા પદાર્થ અતિ ખારા, તીખા, ગળ્યા, સ્વાદિષ્ટ પદાર્થો ખાવાની રુચિ હોવી એ રસના ઇન્દ્રિયોનો દારૂ છે. અને ભગવાનના સંબંધ વિનાના રજોગુણી સુગંધીવાળા અત્તર, તેલ આદિ દ્રવ્યો વાપરવાનું અંગ પાડવું એ જ્ઞાનેન્દ્રિયોનો દારૂ છે. એમ ભગવાન સિવાય જગત સંબંધી ખોટા વિચારો કે ગાઢ સંકલ્પનું મનન ચિંતન કરવું એ મનનો દારૂ છે. અને પર સ્ત્રી સંસર્ગ, જુગટું રમવું, મૃગયા કરવા, મદ્યપાન કરવું, નૃત્ય જ્ઞાન, વાદ્યની આદત જે પ્રભુ માટે ન હોય કે વૃથાટન, નિંદા અને દિવસની નિંદ્રા, આ 10 વ્યસનો આપણી વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં રાખવામાં વિઘ્ન કરતા છે. તો રજોગુણી અને તમોગુણી જીવન પણ દારૂ તુલ્ય છે. અને મન ઇન્દ્રિયોને પંચ વિષયરૂપ ઘેન ચડાવી અને તે સર્વે દારૂના જુદા જુદા પ્રકાર છે એનો સ્વેચ્છાએ સમજણપૂર્વક ત્યાગ તે પ્રથમ વર્તમાન છે. કેટલી બધી ડિટેલિંગ આમાં આવી ગઈ. આનું દરેકે દરેક પાસું જોઈએ અને એનું આપણે વિવરણ કરવા જઈએ તો એકદમ આપણને ખબર પડે કે ભાઈ અત્યારના કોન્ટેક્સમાં જોવા જઈએ તો એમ કે અત્યારે એ જમાનામાં આ પુસ્તક લખાયું મહારાજના વખતમાં એ સોશિયલ મીડિયાનું પેલું નહોતું, પ્રવર્તન નહોતું. અત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જે અત્યારે વર્તમાન કાળે છેલ્લા 5-10 વર્ષથી અને હમણાં છેલ્લા 5-7 વર્ષમાં એનું વધારે, તો એ જે સોશિયલ મીડિયા એ પછી આપણે બધા ખબર છે કે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે વોટ્સઅપ હોય કે ટ્વિટર કે દેર આર નંબર ઓફ અધર, ઘણા બધા એવા બધા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એ બધા આ કેટેગરીમાં જ આવી શકે. એ બધા દારૂના કેટેગરીમાં આવી. એનું એડિક્શન એટલે એ કરવાથી ભગવાનને વસ્તુ શું છે કે જે ભગવાનને અખંડ અનુસંધાન રાખવામાં આપણને દૂર કરે
જે આપણને અડચણરૂપ થાય એ બધા આ કેટેગરીમાં એટલે દારૂની કેટેગરીમાં આવે. એટલે તન મન ઇન્દ્રિયોનો નશો અને ઘેન ચડાવી પ્રભુ માર્ગમાંથી ચલિત કરે, જે કંઈ પ્રભુના માર્ગમાંથી ચલિત કરે એ બધા દારૂની કેટેગરીમાં આવે. જે ફિઝિકલી દારૂ પીવો અને એનો નશો ચડવો, અફીણ ખાય, ગાંજા ખાય, એ નશા કરનારી વસ્તુ તો જુદી જ વસ્તુ છે, પણ આ બધી વસ્તુઓ કે જે ભગવાનને પામવામાંથી આપણને વિચલિત કરે એ બધું જ દારૂ તુલ્ય કહેવાય. અને એના સંકલ્પ એટલે મનથી પણ એનું સંકલ્પ પણ ન થાય એ એની ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ. આ પ્રથમ વર્તમાનની વાત કરી. આપણે બધી ડિટેલિંગમાં નથી જતા, પણ આ પુસ્તકમાં જે પંચ વર્તમાનની જે મુખ્ય વાત છે એ આપણે કરી. પછી દ્વિતીય વર્તમાન જે છે, માટી હિંસાનો ત્યાગ, માટીનો ત્યાગ. એટલે માટીનો ત્યાગ એટલે આમ જોવા જઈએ તો કે માંસાહારનો ત્યાગ એટલે માટીનો ત્યાગ, પણ આંતરબાહ્ય આહાર સુધી જાળવવી એ બેઝિકલી માટીનો ત્યાગ કહેવાય. તો આંતરબાહ્ય આહાર સુધી, તો માટીના ત્યાગમાં મન કર્મ વચ્ચેને હિંસાનો સંપૂર્ણ ત્યાગ આમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે મન કર્મ વચને હિંસા ન થઈ જાય એ આ કેટેગરીમાં આવે. તો જો એકદમ પહેલે જે વાત કરીએ તો એમ કે એકદમ લોએસ્ટ લેવલ પર એમ કે સાફ કર્યા વિનાનું અનાજ, જીવાતવાળું અનાજ કે ફળ, મેવા આદિ પદાર્થો, પછી જંતુયુક્ત ગાળ્યા વગરનું પાણી, દૂધ, તેલ એ આદિ પ્રવાહી ઘી જે કંઈ આપણે વાપરતો હોય એ ગાળ્યા વગરનું હોય, એ એક પ્રકારનું માંસ ભક્ષણ છે. તે સર્વે પદાર્થો જીવજંતુ રહિત થાય તેવા ચોખ્ખા કરીને વાપરવા. બજારું અનાજઘંટીનો ઉપયોગ અનિચ્છનીય છે. શક્ય હોય તો આર્થિક અનુકૂળતા કરીને ઘરઘંટી વસાવી, એવું મામાએ આમાં લખેલું છે. એટલે તો એમ કે જેથી કરીને જે શુદ્ધતા છે એ શુદ્ધતા જળવાય અને એનો ઉપયોગ કરવો. તદુપરાંત આપતકાળ સિવાય શંકાસ્પદ એવું ઔષધ ક્યારેય ન લેવું. એટલે જે દવા આપણને ખબર ન હોય કે એના ઇન્ગ્રીડિયન્ટ શું છે, આપણને ખબર ન હોય તો એવું ઔષધ લેવાનું ટાળો. અને માંસના સંસર્ગવાળા તથા શુદ્ધતા વગરના બજારું ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન કરવો. આ બધી તો એકદમ સત્સંગી હોય, આપણને બધાને ખબર હોય, એકદમ કોર વસ્તુઓ છે. પછી જે વાત છે એ એનું એક સ્ટેપ આગળનું છે. એ તો આપણે આ બધી જે વાત કરી તો બધા સત્સંગી હોય એમ કે ભાઈ ગાળ્યા ચાળ્યાનું કરવાનું, ચોખ્ખું શુદ્ધ ખાવું, આ બધી વાતો બરાબર છે. આ બધા સહેજે પાળતા જ હોય અને એ પાળવાનો આગ્રહ પણ હોય. પણ અન્યને દુભવીને, છેતરીને, અન્યાયી રીતે મેળવેલ ધનથી ખરીદેલું અન્ન એ પણ માટી તુલ્ય છે. એ ગ્રહણ ન કરવું. આમાં તો કેટલું બધું પેલું આવી જાય, કેટલું એનું ઊંડાણ આવી જાય. તો શું કીધું કે અન્યને દુભવીને, છેતરીને કે અન્યાયી રીતે, એટલે તમે જે પૈસો કમાવો છો એ જે પૈસો જે છે એ કોઈને દુભવીને ખોટી રીતે મેળવેલો પૈસો છે. જો એવો હોય, કોઈને દુભવીને, છેતરીને, અન્યાયી રીતે જે રીતે ધન કરેલ મેળવ્યું હોય અને એનાથી જો તમે અન્ન ખરીદો ને એ જે જમો એ સર્વે માટી તુલ્ય છે, એને ગ્રહણ ન કરવું. અને આંતરબાહ્ય શુદ્ધિના નિયમ મુજબ તૈયાર કરેલા ભોજનનો થાળ ભગવાનને અર્પણ કરી ને મહાપ્રભુની સ્મૃતિ સહિત જમવું, તે ખરા અર્થમાં માટી ત્યાગ કર્યો કહેવાય. એટલે આ જે વાત છે ને કે ભોજન જે છે ભગવાનને અર્પણ કરીને આપણે ભગવાનનો થાળ કરીએ, ભગવાનને જમાડી અને પછી થાળ અર્પણ કરીને પછી આપણે જમીએ, પણ મહાપ્રભુજીની સ્મૃતિ સાથે જમવું. આપણે એમ કહીએ કે વૃંદાવન સ્વામીની વાતોમાં અને બધી જગ્યાએ એમ લખ્યું છે કે જેટલા કોળિયા મહારાજની સ્મૃતિ સાથે જમાયા એટલા સાચા થયા, બાકીના બધા પેલા. તો એ જે વાત છે તે હાઈએસ્ટ લેવલની વાત છે. એટલે જમતી વખતે નારાયણ મામાના ઘણા બધા પ્રવચનો છે, એમાં પણ
ઠેર ઠેર વાત કરીએ છે કે જ્યારે જમવાનું હોય ત્યારે તો બીજી કોઈ પ્રવૃત્તિ નથી, એ વખતે તો જમવા સિવાય આપણને કોઈ પ્રવૃત્તિ નથી હોતી, તો આપણે જે મુખમાં કોળીઓ લઈએ તો મહારાજને જમાડીએ છીએ એમ કરીને જમાડવું. એ જે વાત છે જે આપણને શીખવી, જે મોટા પુરુષો સિદ્ધ પુરુષોએ આપણને આપણા સમાગમમાંથી આપણને મળી, આપણને પોતે લખી ઘણી બધી જગ્યાએ એ વાતનો ઉલ્લેખ કર્યો, તો એનો આગ્રહ રાખવો, એવું કરવાનો પ્રયત્ન કરવો. હવે માટીના સૂક્ષ્મ સ્વરૂપ વિશે વિચારીએ તો સૂક્ષ્મ સ્વરૂપ વિશે તો કે કોઈને ઈજા કરવી, દુભવવો, ક્રોધ કરવો એ પણ માટી છે. એટલે કોઈ બી માણસને દુભવવો એટલે એને માઠું લાગે. કોઈ બી વસ્તુ કોઈ માણસ ખોટું કામ કરતો હોય તો આપણે એને કહેવું તો પડે, પણ કહેવાની રીત હોય. કોઈને ઉતારી પાડવો, તો કે કોઈને દુભવવો, કોઈને ઈજા કરવી, કોઈ પ્રત્યે અતિશય ક્રોધ કરવો, એ બધું પણ માટી તુલ્ય છે. અને પોતાના સ્વાર્થ ખાતર અન્યને પીડનરૂપ થવું તે પણ હિંસા છે. પોતાને ફાયદો થતો હોય એના માટે કરી અને બીજાનું જે થવું હશે થશે એમ જે કરે એ પણ માટી તુલ્ય છે. ઈર્ષા, દ્વેષ, જૂઠું બોલવું, કોઈના પરત્વે ભૂંડો સંકલ્પ કરવો, તેમજ ગજા ઉપરાંત વિશેષ પરિશ્રમ કરવો, તે સર્વે હિંસાના જુદા જુદા પ્રકાર છે. પોતાના શરીરની કેપેસિટી ન હોય એ કેપેસિટી બહારનું કામ કરવું. ઘણી જગ્યાએ આપણને આપણું જે આ શરીર જે છે, આ વાત બહુ ઝીણી છે, સૂક્ષ્મ છે, પણ અતિશય વિચારવા જેવી છે. આ જે શરીર છે એ આપણને મનુષ્ય જે શરીર છે એ શેના માટે મળ્યું છે? આપણે બધા એમ કહીએ છીએ કે મનુષ્ય છે દુર્લભ છે ને આમ છે ને તેમ છે, પણ એની જાળવવું એ પણ એક મોટી વસ્તુ છે. તો મનુષ્ય દેહ આપણને જે મળ્યો છે, તો એમ કે આપણે ગજાબારનો વિશેષ પરિશ્રમ કરીએ, જેથી કરીને આપણે તો આ બધું કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? તો કે જે પ્રભુ પામવાનો જે રાજમાર્ગ છે એમાંથી વિચલિત થઈ જવાય. એટલે એ વિચલિત ન થઈ જવાય એટલા માટે જ્યારે આવું જો થાય, આવું એટલે જ્યારે આ પ્રભુ પામવા માટેના જે આપણે પ્રયત્નો કરતા હોઈએ એમાં ધારો કે ગજાબારનો પરિશ્રમ કર્યો અને શરીર માંદું પડ્યું કે અતિશય એવું કંઈ થયું કે જેથી કરીને પ્રભુ ભજવાનો જે આપણું જે મુખ્ય હેતુ છે એમાંથી આપણે વિચલિત થઈ જઈએ, ડાયવર્ટ થઈ જઈએ, તો એ ન થવું જોઈએ. એ પણ એમ કે માટીનો પ્રકાર છે. તો એ સર્વે હિંસાના જુદા જુદા પ્રકાર છે. આમ સ્થૂળ અને સૂક્ષ્મ સર્વે પ્રકારની હિંસાનો ત્યાગ અર્થાત અહિંસાનું પાલન એ દ્વિતીય વર્તમાન છે. એટલે આમ ફક્ત ફિઝિકલી દારૂ, માટી, ચોરી, અવેરી, વટલાવું નહીં, એ જે મુખ્ય વર્તમાન છે એના સ્થૂળ અર્થ તો આપણને ખબર હોય, પણ એના જે સૂક્ષ્મ અર્થ જે છે એ સૂક્ષ્મ અર્થ જે માટી વિશે જે આમાં કીધેલા છે, અને જે પહેલું જે વર્તમાન જે ચોરીનું જે આપણે પહેલું જે વર્તમાન જે દારૂનું છે, એ દારૂનું વર્તમાન અને માટીનું વર્તમાન, એના જે સૂક્ષ્મ અર્થ જે છે એ ખરેખર સમજવા છે. એનું દરેક આ જે વર્તમાન છે એનું જે પહેલું સ્ટેટમેન્ટ જ છે કે ભાઈ તન મન ઇન્દ્રિયોનો નશો કે ઘેન ચડાવી અને પ્રભુના માર્ગથી ચલિત કરે સર્વે દારૂ તુલ્ય. અને જે માટીનો ત્યાગ એટલે માંસાહારનો ત્યાગ એટલે આંતરબાહ્ય શુદ્ધિ, સૂક્ષ્મ અને સ્થૂળ બે વૃત્તિ, એ જે સમજવાની વાત છે એ આમાં સમજાવી છે. આના આપણે એનું વિવરણ કરવું હોય તો ઘણી બધી વસ્તુમાં થઈ શકે, એનું ડિટેલિંગ કરવું હોય તો ઘણી થઈ શકે, પણ મુખ્ય વાત એ છે કે ભગવાનને પામવા એ આપણા જીવનનો ધ્યેય છે. તો એ ધ્યેય પામવા માટે આ વસ્તુ કરવી એ મોટા સિદ્ધ મુક્તોએ આપણને બતાવી છે. તૃતીય વર્તમાન જે છે ચોરીનો ત્યાગ. કોઈ પણ પદાર્થ, ફળ, ફૂલ, ધન, જમીન આદિ તેના ધણીની આજ્ઞા વિના લઈ લેવા એ સર્વે ચોરી છે. અને કોઈને દુભવીને યુક્તિપૂર્વક, બળજબરીપૂર્વક એની વસ્તુ પડાવી લેવી એ પણ ચોરી છે.
વળી પોતાની આવક તેમજ પોતાને મળતા સમયમાંથી પ્રભુને અર્પણ કરવાનો ભાગ એટલે ધર્માદો આપણે કહીએ એ ન કાઢવો એ પણ ચોરી ગણાય. કોઈનો વિશ્વાસઘાત કરવો એ પણ ચોરી ગણાય. જો આમાં પહેલા ચોરી એટલે ફિઝિકલ ચોરીની તો વાત આપણને આવી ગઈ કે કોઈનું હોય એ આપણે ન લઈ શકીએ, એ તો એકદમ બધાને ખબર હોય. એમાં બધી વસ્તુ આવી ગઈ, એ ધન, જમીન, ફળ, ફૂલ, પદાર્થ ઇત્યાદિ બધી વસ્તુઓ કોઈને પૂછ્યા વગર ન લેવી એ તો ચોરી એકદમ ઓબ્વિયસ વસ્તુ છે. કોઈને દુભવી દે યુક્તિપૂર્વક, બળજબરીપૂર્વક કોઈનું વસ્તુ ઓળવી લઈએ એ પણ એ ચોરી છે. એટલે ઘણી વખત એવું હોય કે ઘણા સ્માર્ટ હોય તો એમ કે બળજબરીપૂર્વક નહીં પણ યુક્તિપૂર્વક, પેલાને સમજણ ન પડે, સામેવાળો માણસ બિચારો સાવ પેલો હોય, આવ ભોળો હોય, એને ભોળવી અને એનું ઓળવી લઈએ, એને બિચારાને ખબર ન પડી કે મારી વસ્તુ જતી રહી અને તમે લઈ લીધી, પેલાને નથી ખબર પડી પણ તમે ચોરી કરી કહેવાય. એટલે એ જે વાત જે છે, અને પોતાની જે આવક, અને આવક છે એ ઇટ ઇઝ નોટ ઓનલી લિમિટેડ ટુ મની, પૈસા સાથે જ ફક્ત એને પેલું નથી કર્યું. પોતાને જે મળેલી જે આવક અને પછી એની સાથે સમય પણ કીધો કે પ્રભુને અર્પણ કરવાનો ભાગ જો એમાંથી ન કાઢે એટલે પોતાની જે આવક તેમજ પોતાને મળતા સમયમાંથી, એટલે જે પોતાનો જે સમય છે એ અને આવક એમાંથી પ્રભુને અર્પણ કરવાનો ભાગ ધર્માદો ન કાઢવો એ પણ ચોરી કહેવાય. એટલે ધર્માદો જે આપણે શિક્ષાપત્રીમાં લખ્યું કે 10 20 ભાગની વાત છે, એ તો ફિઝિકલ વાત થઈ, પણ સમયની પણ વાત છે. તો સમય પણ કાઢવો એ પણ એ ધર્માદો છે. ને કોઈનો વિશ્વાસઘાત કરવો એ પણ ચોરી છે. કોઈ તમારા પર ફેથ મૂકીને તમારા પર કોઈએ કીધું અને પછી તમે એમાંથી ફરી જાઓ, એ વિશ્વાસઘાત કરો એ પણ એ ચોરી છે. નોકરી ધંધામાં પોતાના કર્તવ્ય જવાબદારી પ્રમાણિકપણે ન બજાવવો એ પણ ચોરી છે. આ બહુ જ નાની વાત છે. આમ અત્યારે આ વસ્તુ એકદમ બહુ સહજતાથી લઈ લેવાય કે ભાઈ આપણે તો આવી જોબ છે, ફલાણી છે, સરકારી જોબ છે, ગયા તો ગયા, ન ગયા કર્યા, કામ કર્યું તો કર્યું, ન કર્યું તો શું, કોઈ પૂછનારું નથી. એ જે છે એ પણ એ ચોરી છે. કારણ કે તમે જ્યારે કોઈ બી નોકરી સ્વીકારો તો એ નોકરી સ્વીકારો ત્યારે શું થાય કે નોકરી સ્વીકારી ત્યારે આપણે એક કમિટમેન્ટ આપીએ છીએ કે ભાઈ આ કામ હું કરીશ. જો તમને એ ન કરવું હોય તો પહેલેથી જ આપણે ન સ્વીકારીએ, પણ જો કરવું હોય કે આપણે નોકરી સ્વીકારીએ કે આ કામ માટે હું નોકરી લઉં છું અને એનું આ કમિટમેન્ટ છે, અને એનો આ પગાર છે, એ આપણે એની માટે આપણે હા પાડી કે ભાઈ આ મારે નોકરી છે, એનો આ પગાર છે, આપણે એનું પહેલાં આપણે કન્સેન્ટ આપીએ છીએ, આપણે એની સાથે સહમત થઈએ છીએ. અને પછી જો આપણે એ પ્રમાણે જો જીવનમાં આપણે વર્તન ન કરીએ તો એ ચોરી જ કહેવાય. એ પછી શિક્ષક હોઈએ તો શિક્ષક, એટલે ચોરી કરવી એટલે એમ કે લાંચ લેવી એ ચોરી તો છે જ, પણ તમે એક ધારો કે હું શિક્ષક હોઉં અને મારે શિક્ષક તરીકેની જોબ કરવાની હોય અને મારે જો લેક્ચરમાં ભણાવવાનું હોય અને જો હું સરખી તૈયારી કર્યા વગર જો વિદ્યાર્થીઓને ભણાવું અને એમને સરખું જ્ઞાન ન આપું તો એ પણ ચોરી કહેવાય. છોકરાઓને તો ખબર પણ નથી પડી કે સાહેબે બરાબર ભણાવ્યું કે નથી ભણાવ્યું, પણ તો પણ એ ચોરી છે. કેમ? તો કે મારે જે કમિટમેન્ટથી કરવું જોઈતું હતું કામ, એટલે આપણો જે પ્રયત્ન છે એ ઓનેસ્ટ અને 100% હોવો જોઈએ. એ જે વાત છે જો એ તમે ન કરો તો પણ એ ચોરી છે. એટલે આ બહુ સૂક્ષ્મ વાત છે, પણ એ સૂક્ષ્મ વાત આમાં સમજાવી છે. પછી અંગત હેતુને અર્થે મોટા પુરુષનો નામનો દુરુપયોગ કરવો એ પણ ચોરી કહેવાય. કેટલી બધી ઝીણી વાત કરી અને કેટલી જબરી વાત છે. એટલે ઘણી વખત પોતે કહેતા હોય તો એ વાત એમ બહુ વજનવાળી ન લાગે કે ભાઈ આ તો આ બોલે છે, પણ પછી એમ કે આ જે મોટા પુરુષ હતા ને એમનો મેં સમાગમ કર્યો હતો એ આમ કહેતા હતા. એટલે શું કે પોતાની વાતમાં વજન પેલાવ કરવા માટે મોટા પુરુષની વાતનો ઓથ લઈએ એ પણ ચોરી કહેવાય. તો આમાં મામાએ એમ લખ્યું છે કે
અંગત હેતુની અર્થે મોટા પુરુષના નામનો દુરુપયોગ કરવો એ પણ ચોરી કહેવાય. કોઈએ પ્રેમ ભાવ કે મહિમાથી આપેલ પદાર્થ કે બક્ષિસ આસક્તિ કે લોભ વૃત્તિથી સ્વીકારવા તે પણ તે વર્તમાનનો લોભ છે. એટલે ઘણી વખત તમે કોઈ બી જગ્યાએ હો, તમે કોઈ બી પ્લેસ પર હો, શિક્ષક હો કે પછી તો તમારો શિષ્ય હોય કે તમને ઘણી વખત એ કોઈ ભેટ આપે, ગિફ્ટ આપે તો એમ કે તમે એને આસક્તિ, બક્ષિસ આપે. કોઈ માણસ હોય એને બક્ષિસ મળે તો એ બક્ષિસ જે છે એ લોભ વૃત્તિથી સ્વીકારે તો પણ એ આજ્ઞાનો લોભ બુદ્ધિ. એટલે એમ કે ભાઈ, એમ કે મને બક્ષિસ મળે તો સારું, આ મને આપે તો સારું, એ જે વાત છે એવી રીતે આ જે છે એ ચોરીની વાત થઈ. આ રીતે મન કર્મ વચને સર્વે પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ ચોરી જાણે અજાણે ન થઈ જાય એ માટે સતત જાગૃતિ રાખવી એ તૃતીય વર્તમાન થયું. હવે પછીના જે 2 વર્તમાન જે છે, અવેરી અને વટલું વટલાવું નહીં, એ પછી આપણે એની વાત કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પ્રશાંતભાઈ. સમગ્ર જીવનનો યોગ મામાશ્રીએ જે પુસ્તક લખ્યું એના ઉપર ખૂબ સુંદર વાત, સ્થૂળ અને સૂક્ષ્મ પંચવર્તમાનની વાત, એના પહેલાં જે 3 વર્તમાન દારૂ, માટી અને ચોરી એ ઉપર ખૂબ સરસ વાત કરી. અને આમ તો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર પંચવર્તમાનની બીજી રીતે પણ ખૂબ સરસ વાતો કરી છે. એમાં એક શ્લોક શ્રીજી મહારાજે લીધો છે, ભગવદ્ ગીતાનો શ્લોક છે. એમાં મહારાજે એવું કીધું, યા નિશા સર્વ ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યા જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યતો મુને. આની અંદર પણ એ જ ભાવ છે કે જે સંયમ છે, જ્યારે સંયમની વાત આવે ત્યારે સૂક્ષ્મ વર્તમાન સુધી એ વાત જાય. તો જગતના જે લોકો છે એ જગતના પંચ વિશે છે એ સન્મુખ જાગેલા છે, અને ભગવાનના જે ભક્તો છે જે સંયમી છે એ તરફ સૂતેલા છે. અને જ્યાં ભગવાનના ભક્તો જાગેલા છે તથા ભગવાન સંબંધી જે વિષયો છે ત્યાં જગતના લોકો સૂતેલા છે. એની અંદર આ પંચવર્તમાન સ્થૂળ સૂક્ષ્મનો ભાવ આખો સમાયેલો છે. તો ખૂબ સરસ આવી વાત. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. महाराज के लिए परमांशो शांति सुख तो मूर्तिमान છે. બીજે તો રૂગી વાણી ઉડે છે. કીધું ને મારી અખંડ મહારાજની મૂર્તિ રાખવી. મૂર્તિ એવી હોય તો કે ભેરા કહેવાય, અને મૂર્તિ ભૂલી જવાય તો ખાલી થઈ ગયો. બાપાની વાતોમાં છે, મહારાજે બધા સંતોને પૂછ્યું કે સંતો તમે ભેગા છો કે ખાલી છો? કેટલાક મોટા મોટા તો સમજ્યા, નમસ્કાર એમ થયું આ શું ભેગા છું ને ખાલી છું. ગોપાળાનંદ કે મહારાજ કેટલાક ભેગા છે, કેટલાક ખાલી. મારા કે ખાલી નો કોઈ ધણી નહીં થાય. જે મૂર્તિ રાખે જીવમાં એ ભર્યા, અને મૂર્તિ ભૂલી જાય એ ખાલી. મૂર્તિ વિના સુખ ક્યાંથી આવે? પછી મૂર્તિ રાખી ને શીખ્યા રહેવું આપણે. ખરું સુખ મૂર્તિમાં છે. બાબા કે મોટા મોટા મૂર્તિ તો મારાની અકળી જ છે. મૂર્તિ કેવી છે, સુખે પણ કળાયું નથી, અકળ છે. એ મૂર્તિ નું સુખ પામવાળું મોટા મોટા સંતો વગડામાં રહેતા, ગોળા ખાતા,
તમારે પણ એ સુખ પામવું છે તો એ મહારાજને રાજી કરવા પૂરી પ્રયત્ન કરવું. સ્વામી કે બાબા પૂરી પ્રયત્ન યાદ કરાવો. બાબા કે મૂર્તિનું સુખ તમારે આપવું છે, પૂરી પ્રયત્ન તમારે કરવું. ત્યારે બાબા સ્વામી કે બાબા પૂરી પ્રયત્ન યાદ કરાવો. ત્યારે બાબા કે વખત આવશે ત્યારે મૂર્તિના દર્શન કરાવશો, મૂર્તિમાં લઈ જશો, મૂર્તિનું સુખ એ ભોગવા દેજો. એવા મોટા હોય એ તો મૂર્તિના સુખે શીખ્યા છે. એને કર્તવ્ય ભાવ હોય નહીં મૂર્તિમાં રહેતા, એટલે એને તો મહારાજ જ કરતા હોય, પોતાનું કરતા પણ ન મનાય. એટલી સ્થિતિ ન હોય એને પોતાના કરતા પણ નો ભાવ રહે. સાધન ભગવાનની પ્રસન્નતાના કરવા મારે છે, પણ હું પણ ના આવે છે, કરતા પણ ન મનાય. કરતા તો મહારાજ જ છે. એમાં સુખ સુખ ને સુખ જ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ